છેલ્લા કેટલાય સમયથી સંબંધોને લાંછન લાગે એવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આજકાલ લોકોમાં ધીરજ ખૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે. સંબંધો પણ હવે દેખાતા બંધ થઈ ગયા છે. બસ સ્વાર્થ જ દેખાય છે અને તે સ્વાર્થ પૂરા કરવા સંબંધોને ભૂલીને હત્યા સુધી અંજામ આપવા પર તૈયાર થઈ જાય છે. ગીર સોમનાથમાં ભાઈએ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે હવે આવો જ એક કિસ્સો અરવલ્લીમાંથી સામે આવ્યો છે, જ્યાં પુત્ર કપાતર બન્યો અને તેના પિતાને જ મોતને ઘાટ ઉતારી નાખ્યો. આવો જોઈએ કેમ ખેલાયો ખૂની ખેલ, કેમ પુત્ર બન્યો પિતાનો હત્યારો. સંબંધો થયા તાર-તાર, ખેલાયો ખૂની ખેલ. જેને જન્મ આપ્યો તે જ બન્યો હત્યારો. જેને દેખાડી દુનિયા તેને જ ઉજાડી જિંદગી. પુત્ર બન્યો કપાતર, પિતાને ઉતાર્યો મોતને ઘાટ. તીક્ષ્ણ હથિયારથી પિતાના માથામાં ઘા ઝીકી મોત આપ્યું. જેને જન્મ આપ્યો, જેને દુનિયા બતાવી, જીવતા શીખવ્યું, એને જ દુનિયા ઉજાડી નાખી. આ વાક્યો કદાચ તમે ના પણ સાંભળી શકો, કેમ કે આ ઘટના જેવી બની છે જે સાંભળીને આપણા પણ રૂહવાટા ઊભા થઈ જાય. અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના કિશનગઢ ગામમાં આવી જ એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી છે. ઘટના 18 એપ્રિલની રાત્રે 10 વાગ્યાની આસપાસની છે. કિશનગઢ ગામમાં રહેતા તુલસીભાઈ સડાત અને તેમનો પુત્ર શેખર સડાત ખેતી કરીને જીવન ગુજારતા હતા. પિતાએ કદાચ વિચાર્યું પણ નહીં હોય કે મારો દીકરો જ મારો હત્યારો બનશે. તમને મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે કેમ એક પુત્ર પિતાનો હત્યારો બન્યો. એવું તો શું બન્યું હશે કે પિતાની હત્યા કરવા પુત્ર મજબૂર બન્યો હશે? પુત્ર એટલો કેમ ક્રૂર બન્યો? તો સાંભળો પિતાની હત્યા એટલે કરવામાં આવી કે દીકરાના ખિસ્સા ખાલી હતા અને કરવા હતા શોખ. રૂપિયાની કરી માંગણી, પિતાએ કરી મનાઈ. પિતાએ મનાઈ કરતા તીક્ષ્ણ હથિયારથી પિતા પર કર્યો હુમલો. मनी मैटर में कुछ लड़ाई झगड़ा हुआ और जिसकी वजह से जो उसका भाई है शेखर भाई, उसने कोई ब्लंट वेपन से जो पिताजी है उनके सिर पर इंजरी की, जिसकी वजह से उसकी मौत हो गई. ये खबर मिलते ही बिलोड़ा पुलिस स्टेशन वहाँ सीन ऑफ क्राइम पे पहुँची और वहाँ पे जो भी एविडेंसेस है वो भी कलेक्ट किए हैं. आगे का इन्वेस्टिगेशन भी चालू है. जो एक्यूज्ड हैं शेखर तुलसीभाई सड़ात, उनको भी अरेस्ट कर लिया गया है और जो आगे की तपास इन्वेस्टिगेशन है वो जारी है. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે પુરાવા છુપાવવા માટે શેખરે માથામાંથી લોહીવાળા વાળ કાપી નાખ્યા અને ઘઉંનો લોટ ઘા પર લગાવી લોહી બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે લોહીવાળા કપડાં ધોઈ નાખ્યા અને પિતાને મૃત અવસ્થામાં ઘરમાં સુવડાવી ભાગી ગયો હતો. 20 એપ્રિલે ગૌતમીએ ભિલોડા પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભિલોડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે ફોનમાં લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી શેખર સડાતની ધરપકડ કરી લીધી હતી. જોઈતા હતા રૂપિયા અને ના આપ્યા એટલે કરી નાખી હત્યા. પિતાની મનાઈ ભારે પડી. દીકરો જ હત્યારો બનશે તેવું કદાચ પિતાએ વિચાર્યું પણ નહીં હોય. ઘણા અરમાનો સાથે દીકરાનો ઉછેર કર્યો હતો. ઘણા અરમાનો પણ જોયા હતા. સપને પણ વિચાર નહીં આવ્યો હોય કે મારું જ લોહી મારા લોહીના ફુવારા ઉડાવી નાખશે અને મને મોત આપશે. પોલીસે ફોનના લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી શેખર સડાતની ધરપકડ કરી જેલ હવાલે કરી નાખ્યો છે.
થોડા રૂપિયાની માંગણીએ તો આખા પરિવારનો માળો વીંખી નાખ્યો.